પાછા અરે હારું હારું. જય શ્રી કૃષ્ણ માસા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ઉભો રહો. માસા બેસો. થાકી છે. થાકી ગયા તું હાલીને આવ્યા હા લે આજ કેમ હમણાં ભૂલા પડી ગયા કોઈ દી નહીં આ ભૂલા પડવું જ પડે ને કઈક વ્યવહારિક કામ હોય એટલે તમારે પણ આવવું પડે. એવું છે હા તું તમારે બે માણસ કઈ ડક્કો થયો છે અમારે કઈ ડકો નથી થયો. તો ડકો તમારો જ છે. મારો કેનો ડક્કો તમે આ શું વાતું કરો છો આવી? આખા ગામમાં ઢીંઢોરા પીટા તમે તો. તેની પણ ઢીંઢોરા પીતા મેં અથાણ. તું કહી દે તું કહી દે. અથાણાનું કયો તમે? તમને વાવ કહી દીધી ને મમ્મીએ? આ અથાણું તમારે ખાવું ન હોય તો બસ ગામમાં તમારે વાતું કરવાની ક્યાં આવે તમારે? તેનું અથાણું આ અથાણું તમે મંગાવ્યું હતું પાછું કે સારું નથી ને ઓલું એટલે આ નથી. ભાઈ કેને મગાઈ મારા હાહુ દેવા આવ્યા હતા ઈ અથાણું બનાવીને. હા તેથી તમને દેવા આવ્યા હતા ને? હા 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 હા. હાથનું દેવાય આ ખાઈ ખાઈને ભૂલી ન જવાય. એ ખાતું નથી ને ખાવા જેવા આખણા છે ય નહીં કોણે કીધું એવું? હવે મને તો હાવ ભાઈ જ નહીં સંધી ઉતી તો પેટમાં દુખ્યું હોય નહીં. મારા હાહુ એવા અથાણા બનાવે છે કે વિદેશથી ઓર્ડર આવે છે, વિદેશ મોકલાવે છે. તમને ભાવ્યું નહીં. પૈસા દેવા પડે ને એટલે કહે છે તમને. વિદેશ જાય અરે વિદેશ થી કેટલાય માં ઓલો ફોન ઉપર ફોન આવે. તમારા ગામના એમ કેતા તમે અથાણા નથી લેતા એની પાસે અને તમે વિદેશ થી કરો તો કાઈ નહીં. મારી માસીએ કીધું તું ને જમકુ માસીએ કે બેન ઓર્ડર દઈ તો દેવો છે અથાણાનો એટલે દેવા આવ્યા હતા. તમને નતા આવ્યા. માસી હવે દેવા આવ્યા જમકુ માસી તારી એને હાથનું ભાવે એને બેન નું હાથનું બનાવેલું ને એટલે હતા. મમ્મી ક્યાં પહોંચ્યા ઈ તો ફોન હા કરો ને. એ રસ્તામાં જ હતા. હું ફોન કરી લો હાલો. એટલે તમે આ શું આ પેશીએ બાજવા આવ્યા છો આ મમ્મી આ કેટલે પૈસા? એ હા ભાઈ અમે રસ્તામાં જતી ફોન મૂક પહોંચી ગઈ અહીંયા. લ્યો. શું છે બધું આ આખણા ને બાખણા ને આ બધી ફરિયાદો લઈને આવ્યા એ બધુંય છે બધુંય. શું છે ભાઈ આ પણ તમને ખબર શું છે તે ગામમાં સાપા તમે નાખો. તો કહું તો ખરા ને તમે હગાવાલામાં આખણા દિયો છો ઈ ખવાય એવા આખણા છે એ તમારે આમ આમ ગણ દેવા પડે ને એટલે ભટાકે આવો છો બીજું કાઈ નથી. નાના મારા અથાણા ઠેક જો દુબઈ જાય છે, લંડન જાય છે, આફ્રિકા જાય છે, બરોબર, ન્યુઝીલેન્ડ જાય છે, અમેરિકા જાય છે. હમણાં તો ચાઇના 10 કિલો મોકલું. એ તમારે જ્યાં મોકલવું ત્યાં મોકલજો મારી ઘરે આથરું તમારું ન આવવું જોઈએ મમ્મી આપણે આ બિઝનેસ કરી છે ને ઈ માસાથી જોવાતું નથી. જોવાતું જ નથી બીજું આવો કાંઈ નથી. આવો બિઝનેસ અરે ધંધો તો મારા ગમે ઈ કરે કેમ અથાણાની ડિલિવરી નો થાય? અને હાથણા બનાવો તમે અરે તમારે મને કાંઈ વાંધો નથી કાંઈક માણાને ખવાય એવા તો બનાવો હું એમ કહું છું એમ નહીં આ બધાય ખાય છે ઈ વખાણ છે ને તમને જ આ ખાટા લાગ્યા. એટલે આ એક ફેરે જ લઈ જાય તમારું આથણું પસે તો એ ચાખીને સીધા નાખી દે ઉકેડામાં એ આમ જો મારા છોકરાને ને વહુને કાંઈ કહેવાની નથી જરૂર, બરોબર? તમારે જી વહીવટ હોય ને મારી આઈને કરો. છોકરાનો ભાઈ વાટે કેમ એને સીધા ઉજળા લીધા? ભાવીને સીધી આથણાની જ વાત કરી તો કરે જ ને અથાણાની વાત. કાંઈક માણા વ્યવહારિક વાત કરે બેહે માસા કેમ તો કાંઈ સીધું આથણું જ ઉપાડી લીધું આખા મલકમાં ઢંઢેરો પીટાયો, બરોબર છે? આ બધાયને છોકરાને ફોન આવે, વહુને ફોન આવે. હા. ઈ કે તાર મામો દી હાહરો આવો કેવો? હવે તમે તો અમારે આબરૂની પથારી મારા ફેરવી નાખી. મમ્મીને ફોન કરી કીધું રાખવા લેતા. તો હગાવાલાને જ કહું ને ખોટે ખોટા તમારે આથણા ખાઈને માંદા પડે ઉભા રે, ઉભા રે. તમારે મારી વેવાઈ ન્યા ક્યાં તમારે આ 4 અક્ષરની કરવાની જરૂર હતી? તો બધાને કહી છું લે આમ જો તમને પોહાય તો વ્યવહાર રાખો, ન પોહાય તો એક બેન ત્રણ કરી ભાઈ નાખો. તમને 17 ફેરે કીધું મારે વ્યવહાર નથી રાખતો પણ તમે નકતી ના તોય ધોઈડાવો જ લ્યો નોકતી ના તો તમે છો, અમે નહીં. આપણે ન પોહાય ને તો કોઈને મોઢે કોઈની વાત જ ન કરાય. અમે કોઈ મોઢે કીધું કે મારે બનેવી આવો છે એમ. છોકરાને ને વહુને મોકલા બોલ બાજવા એમ નહીં કે વાત સાંભળી અમારી. હા ભાઈ તમારા ઘરમાં કેમ હાલે અરે મને તે કોઈ દી કીધું એમ? કોઈ દી મેં નથી કીધું. હવે તમે એની કોઈ ખેસવા માંડો એ તું આજકાલ ના આવ્યા મૈડા ખેસવા એમ નહીં, પરણી નહીં આવી હેતલ ત્યારે તમે બહુ કાન ભંભેરની કરી. બહુ એ તારી હાવ આમ છે, તને ઘરેણું નહીં દે ને, આમ છે તેમ છે. વહુને પૂછો, કરાવી નાખ્યું ને? પહેરીને ફરું. એ તો દેવું કીધું એટલે દેવું પડે દેવું પડે. વાતું કરો ભલે તમારા નામ બેન લઈ આવ્યા પણ લઈ આવ્યા ને. એ હજી હપ્તા ચાલુ છે તમારા બાપ ભરે હે આ બરાબર તો હપ્તા ભરે છે હો? આ ટ્રેક્ટર એ ખાતર નું જ ભરી ગયા એમને હપ્તા ભરે ખાતરનું ટ્રેક્ટર નથી ભરવું, અમારે કેટલાય મજૂર છે, બરોબર છે? પણ કોઈ દી તમને કેવા આવ્યા? ખાતરનું ભલે મારાથી ટ્રેક્ટર નો ભરાય. તમને કેવાનું આવે ઓલો હોની મને કેવા આવે છે તેથી તમને કેવા આવ્યા પણ ભાઈ? આ વહુને ઘરેણા જડી ગયા એટલે થઈ ગયા એની કોર ખબર ને તેથી વચમાં હું હતો એટલે આ ઘરેણા જડ્યા છે ઓહો, નકર તમને ઓહો, શું આપીએ તો ઈ ગાડા આખે કૂતરું જ જાણે કે હું જ બહાર ઝીલું. હવે જમકુએ કીધું છે કે હપ્તાની બેન તું ઉપાધિ કરતી નહીં, બરોબર? સેલી બાકી એમ કહેતી હતી કે ટ્રેક્ટર અને જેસીબી બે વેચી નાખતું અમે. હા તમારે હાટું થાય ને અમારે ઘર ને મકાન બધું વેચી જ નાખવું છે તમારે હાટું જ કમાણા છીએ અમે એ હવે તમે આ રહેવા દ્યો ખોટે ખોટા રહેવા દેવાની વાત નથી લાલા વ્યવહારિક વાત છે અરે વ્યવહારિક આવી કઈ વ્યવહારિક વાત હોતી છે?
અમને આખા ગામમાં એને ભોગવવા નથી થતા, તમને કહી દઉં છું. દાંત શું કાઢે માં તું હવે તો દાંત તો આવે ને, આનું મોઢું તો જો ભોરખોદા જેવું. મને અંદરથી લાઈ ઉપડે છે વાત એવી કરી કે ઘરે આવીને આ તમે મને ધમક્યું મારો છે અરે ધમકી ને આ તો માં તાવ એટલે રેવા દઉં હો હા, નહીંતર મારા લાલિયાની ખબર છે ને, ગામમાં આમ જો લાલો નીકળે ને તો કૂતરાને રસ્તો દઈ દેવો પડે. બંધ થઈ જા બંધ હો હા, તમારા મગજમાં વેબ હોય તો કાઢ નાખ વાતું કરે. હમણાં તમારો બાપ જોલો ડેલો બંધ કર્યો પરણો લીધો ને હા, 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 ખાબા હા. વાહમ પાડ નાખી જાઉં નામ કરીને ધમકી કેટલાક ને મારી ધમકી એટલે તમે આ આથણું લઈને આવ્યા ધમકી મારવા એ મારા બાપ તમે આવું વગોવાય નહીં તમારે એમ કહું છું એક ભગવાન હવે હાથ કરે વગર બધાય કે જા હવે તો ચાઇના વાળાને ને અમેરિકા વાળા બધાય કેવું હવે ફોન તમે- કરી કરીને કહી દઉં તમારા બાપ આસણા ખાતા ને મરી આની બેનપણી મને કેવા આવી ગયું હં. કે તમારા માં કે આવી રીતે વાત કરતા હતા એ બને બી આખા ગામમાં સાપા નાખવાનું બંધ કરો. તમે જો કે જન્મ જ સાપા નાખવા લીધો છે. તમારે નહોતું ખાવું ને તો પ્રેમથી કહી ના દેવું. પાડી તી ધરાર દઈને વહી ગઈ એ કોને ના પાડી હતી? મેં નહોતી ના પાડી કાઠું લઈ જઈશ પાછું પેલા ઘીરે પૂછી જોવાય. એ તો જમકુ એ કીધું ને એટલે મેં આથણું ખાધું ખાધા ભેગો તો હળિયા પટી લાલિયા એ તમારા ખાનદાનમાં છે ને બધાના કોઠા જ આવા છે. કોઠા બધાય- નહીં તમારા આખણા એવા છે એ તમે બધા ફરી ગયેલા પેટના છો. તમે સારા છો બધાય હાલી નીકળ્યા છો તઈ. લ્યો આ તો આખું ફેમિલી આવ્યું આજ તો બાજવા લ્યો પણ તમે કર્યું છે જેવું પછી ફેમિલી આવે જ ને હા એ ભગવાન, હું તો ઉપરવાળાને ઈ પ્રાર્થના કરું છું કે ધોરે ધર્મે આવા હગા નો દેતો. તો ક્યાં ના પણ આ દરવાજા ખુલ્લા રહીએ વેતી ના થઈ જાવ હાલો કાંઈ મારે વ્યવહારની જરૂર નથી ભાઈ તમે અમારે ઘરે ન હો તો અમે તમારા ઘર નહીં આવી જાઓ આમ જો આટલી બધી હોશિયારી કરો ને, હજી એક હોશિયારી તો ગોગો, થાય. હજી એક ગોગો પૈણાવાનો છે, ગોગો પૈણાવાનો ઈ છે. મારી રીતે હું પરણાવી લે કાંઈ તમારી મારે જરૂર નથી હવે અડખે પડખે 15 ગામમાં તમે વગોવાઈ ગયા છો. કોણ તમને છોડી દે છે? કાંઈ વગોવાય નથી ગયા મજાના વગોવાઈ ગયા છો. હા, કોઈના પૈસા લઈને પાછા દીધા. તમારે વહુ ને તારે વ્યવહાર રાખવો મારી હારે. તાર માય મારે વ્યવહાર આજે નહીં